આજે આપણે એવી દેશી ટ્રીક લઈને આવ્યા છે, કારણ કે આપણી ગાય કે ભેંસનો જો આંસળ બંધ થઈ ગયો હોય કે એની અંદર ક્યારેક એવું જોવા મળતું હોય છે કે કોઈ પણ ભેજના કારણે જો કદાચ બેહવામાં એવું આવી જાય, બાવલાની અંદર સોજો આવી જાય, તો એના માટે આપણે દેશી ઉપયોગ કરી અને એનો આંચળ કદાચ બંધ થઈ ગયો હોય, અંદર દૂધમાં બળફલા આવતા હોય, તો કઈ રીતે આપણે ચાલુ કરી શકો. કારણ કે એકદમ ઘરેણું વસ્તુ છે, તમારે લેવા ક્યાં જવાનું નથી અને બધી ઘરની વસ્તુ ઉપયોગ કરી અને તમે ખરેખર તમારી ગાય કે ભેંસનો આંચળ ચાલુ કરી શકો છો. તો પશુપાલક મિત્રો, ખરેખર આપણે વસ્તુ એવી હોય છે કે કારણ તમારી ગાય કે ભેંસ ક્યારેક ભેજવાળી જગ્યા પર બેસતી હોય તો એને મસ્ટાંડ થઈ જાય છે. કારણ કે પ્રોબ્લેમ એવો હોય છે કે જ્યારે ગાય કે ભેંસ તમે ખોટો ભીનો હોય અને ગારા જેવો હોય એની અંદર ગાય કે ભેંસ જ્યારે તમે આપણે ગાય કે ભેંસને દોઈ લેશો પછી એ બેસી જાય છે, તો બેક્ટેરિયા એવા કદાચ આંચળની અંદર ઘરી જતા હોય છે. એના હિસાબે આપણે ગાય કે ભેંસનો આંચળ બંધ થઈ જતો હોય. પણ ઇઝી છે પશુપાલક મિત્રો ચાલુ કરવો. એની અંદર સોજો આવી જતો હોય તો તમે 2 થી 3 દિવસની અંદર સોજો તમે ઘરે બેઠા આરામથી મટાડી શકશો. અને એની પ્રોસેસ શું કરવાની રહેશે વિડીયોની અંદર બન્યા રહેજો એટલે તમને સંપૂર્ણ માહિતી મળી જાય. તો ખરેખર વાત કરે પશુપાલક મિત્રો, તો એની અંદર તમારે કોઈ ઘણી એટલી બધી મોંઘી વસ્તુ છે નહીં અને ઘરનો જ ઉપયોગ કરવાનો છે. કારણ કે તમારે ઘેર પણ હશે જ વસ્તુ અને શું ઉપયોગ કરવાનો છે પશુપાલક મિત્રો. ખરેખર ક્યારેક વસ્તુ એવી થતી હોય છે કે ગાય કે ભેંસનું એક ભાગનો આપણે એવો પ્રોબ્લેમ 1-2 ગાયને થયો હતો અને આપણે ઉપયોગ કર્યો હતો, એટલે જ આ વિડીયો બનાવવો પડે છે પશુપાલક મિત્રો. અને હમણાં જ એક ભાઈને થયો હતો એટલે આપણે જાતે જ એમને ટ્રીટમેન્ટ બતાવી હતી કે ભાઈ આ રીતને કરવાથી આપણી ગાય કે ભેંસનો બાવલાની અંદર સોજો આવી જતો હોય અને આંચળ ઓટોમેટિક દૂધ આવવાનું બંધ થઈ જતું હોય અને બળફલા એટલે એવું જામેલું એકદમ દૂધ નીકળવા માંડે છે. અમુક વ્હાઈટ દૂધ નીકળતું હોય, અમુક કલર ચેન્જ થઈ જતો હોય છે. એટલે પશુપાલક મિત્રો, ખરેખર તમારે જો કદાચ આંચળ ચાલુ કરવા માટે એટલી બધી કોઈ વસ્તુ હાઈ નથી, હાવ ઇઝી છે. અને પશુપાલક મિત્રો, તો આપણે ચલો વિડીયોને સ્ટાર્ટ કરી દઈએ ને તમને ફટાફટ બતાવી દઈએ. કારણ કે આ ગાયને 1 થી 2 વખત એવો પ્રોબ્લેમ થયેલો છે. તો આપણે કોઈ એટલી બધી વસ્તુ મોંઘી નથી, પણ વસ્તુ તમારે લાવવાની રહેશે જે હવનમાં વપરાતી હોય છે. કપૂરની ગોટી એ તમારે 5 લઈ લેવાની, ગમે ત્યાં જગ્યાએથી તમને મળી જાય. જે કપૂરની ગોટી ધૂપમાં કામ આવે છે એ લેવાની છે. તો તમારે ખાણની અંદર એને રોજની એક મૂકી દેવાની, ખાંડમાં નાખી દેવાની. અને બીજી વસ્તુ એ છે કે 1 કિલો તમારે લીંબુ લેવાના છે. 1 કિલો તમે લીંબુ લઈ લેશો તો પશુપાલક મિત્રો કાયમ જો પાણીમાં પીએ તો પાણીમાં પાઈ દેવાના, અને અથવા જો ખાંડમાં તમે નાખી દો તો બધાય કરતી સારું. અને ખાંડમાં નાખશો તો ઝડપી પણ એનો સોલ્યુશન આવી જાય. અને ખરેખર તમે ઉપયોગ કરીને ચેક કરજો. આપણે તો 2 થી 3 વખત આ વસ્તુનો ઉપયોગ કર્યો છે, એટલે કમ્પ્લીટ પરફેક્ટ 2 થી 3 દાડા તમે એનો ઉપયોગ કરશો તો કમ્પ્લીટ સોજો પણ બેસી જાય. જે બાવલાની અંદર એક બાજુના બાવલામાં સોજો આવ્યો છે તો સોજો પણ બંધ થઈ જાય અને દૂધ પણ કમ્પ્લીટ થઈ જાય. એટલે પશુપાલક મિત્રો, ખરેખર અત્યારે આપણે વાત કરો તો આપણી ગાય કે ભેંસના ગમે ત્યારે તમારે ખોટા પણ ભીના રાખો. જ્યારે ગાયનું 10 લીટર દૂધ હોય છે ત્યારે આ પ્રોબ્લેમ બનતો હોય છે. પછી 2 થી 3 લીટર દૂધવાળાને આવો પ્રશ્ન નથી બનતો, કારણ કે વધારે દૂધ હોય ત્યારે જ મસ્ટાંડની પ્રોબ્લેમ બનવાનો શક્યતા રહેશે. એટલે પશુપાલક મિત્રો, તમારે મેન વસ્તુ એ ખાતરી રાખવાની ક્યાંથી પેદા થાય છે. કારણ કે તમે ખોટો ભીનો હોય અને ભીના ખોટાની અંદર બેસતી હોય છે ત્યારે ભેજવાળી જગ્યાની અંદર એને ભેજ લાગતો હોય છે. એના હિસાબે થતો હોય છે વધારે તો. કારણ કે 1 થી 2 વખત આપણે ગાયને થયો છે અને આપણે આ વસ્તુનો ખતરો પણ કર્યો છે અને 100% એનો રિઝલ્ટ પણ મળી જાય છે. એટલે પશુપાલક મિત્રો, જો વિડીયોને હેન્ડ કરશું અને ફેર મળશું નવા વિડીયોમાં.